રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ ખાતે આજરોજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા હાર 4 લેવા પટેલ સમાજના વ્યક્તિઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ ખાતે આજરોજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા હાલ 4 લેવા પટેલ સમાજના વ્યક્તિઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના અધ્યક્ષપદે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, લેવા પટેલ સમાજમાંથી આવતા મંત્રી જીતુ વાઘાણી, કમલેશ પટેલ તેમજ કૌશિક વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કર્યા, તેમજ ત્યારબાદ સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ખોડલધામ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું, ખોડલધામ ખાતે માં ખોડલ સાક્ષાત ઊભા હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા જે કોઈ પણ વ્યક્તિમાં પાસે જે માંગે તે અરજમાં પૂરી કરે છે। દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે। અહીંયા માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના માય ભક્તો પણ આવે છે। નરેશ પટેલ અને તેમની ટીમ આરોગ્યના હિમાયતી બન્યા છે। દર્દી નારાયણ માટે આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે। મનસુખ માંડવિયાએ લેવા પટેલ સમાજમાંથી આવતા 4 જેટલા ધારાસભ્યોને મંત્રીપદ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે કહ્યું હતું, ખોડલધામથી એક સંદેશો જઈ રહ્યો છે, જે સારું કામ કરશે તેની સાથે ખોડલધામ રહેશે। ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી હતી। જગદીશ વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું હતું, જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું, તેવી રીતે લેવા પટેલ સમાજને એક કરવાનું કામ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એગ્રીકલ્ચર, ટેક્સટાઇલ, બાંધકામ, શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક સહિતના ક્ષેત્રમાં લેવા પટેલ સમાજનું યોગદાન મોટા પ્રમાણમાં છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સમારોહના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું, ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા ખેડૂતોના વળતર પેટે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી। અત્યાર સુધીમાં 2200 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે। ખોડલધામ દ્વારા સમાજના અગ્રણીઓની ખેડૂતોની વહારે આવવાની અપીલ કરતા અગ્રણીઓ દ્વારા મોટા મને ખેડૂતોની મદદ કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલા સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ તેમજ જેતપુર જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય, સહકારી ક્ષેત્રના આગેવાન જયેશ રાદડિયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય તે પ્રકારની વાતો વહેતી થઈ હતી। આજરોજ ખોડલધામના આંગણે લેવા પટેલ સમાજના બંને અગ્રણીઓ એકબીજાના ગળે મળતા જોવા મળ્યા હતા, જાણે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। મીડિયા સાથેની વાતચીતમાં જયેશ રાદડિયાએ જણાવ્યું છે, જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ હતું, છે તેમજ રહેશે। ખોડલધામ સમાજનું મંદિર છે। સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું, કેટલી વાતો વહેતી થઈ હોય છે પરંતુ તે સત્યથી તદ્દન વિપરીત હોય। નરેશભાઈ પટેલ પાસે હું તેમજ જયેશ બંને નાના બાળકો કહેવાય। સમાજ માટે તેમજ ખોડલધામ માટે જે કંઈ પણ કાર્ય કરવાનું થતું હોય ત્યારે અમે તમારા સૌ એક થઈ કાર્ય કરતા હોઈએ છીએ। રમેશભાઈ મહેન્દ્રપુરા, દિનેશભાઈ કુંભાણી, દિનેશભાઈ બાંભણિયા, જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે। આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય, શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય, ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ, માનની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી, 18 વરણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગવડ ટ્રસ્ટ હું આભાર માનું છું। માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે, પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી। ખોડલધામનો સાથ પડ્યો,
નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ, કેવી રીતે વિકાસ કરી શકાય. અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો, સમગ્ર સમાજનો, અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાર્યું છે, આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ, નડ્ડાજીને અમિતભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે, એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે. ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું. હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું. એક આગેવાન તરીકે, એક ખેડૂત પુત્ર તરીકે, એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ રોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધીશું. છે નવું બળ અને નવી ઉર્જા ખોડલધામથી એમને મળી છે. માનું સાનિધ્ય એના દર્શન કર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર મા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એવો પ્રણ એને નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણીય નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે, મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે અમે આગળ વધીશું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જીતુભાઈ, લેવા પટેલનું જે કઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે, ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વહેતી હતી એ વાતનું પૂર્ણ વિરામ આજે થયું છે. ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે, અને આ અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપણે મળ્યું છે. થેન્ક યુ. સુરેશ વાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.